એક ફેક્ટ તમે સાંભળો, દુનિયામાં મોટાભાગના લોકો છે સફળતા સુધી પહોંચતા નથી. આનું કારણ શું છે? આનું કારણ શું એ છે કે એ લોકો ફેલ થઈ જાય છે? ના, આનું કારણ એ નથી. આનું કારણ એ છે કે એ લોકો વચમાં જે છે ગીવઅપ કરી દે છે. રિસર્ચ એમ કહે છે કે લોકો બસ થોડા જ દૂર હોય છે અને 90% એવા લોકો છે, 90% 90% એવા લોકો છે કે જે ગીવઅપ કરી દે છે, જે છોડી દે છે. આપણે અત્યારે કયા દરજ્જાનો વિચારીએ છીએ ને આપણે કેવું વિચારવું જોઈએ એ તમને આ સ્ટોરીની મદદથી તમને ખબર પડશે. થોમસ એડિસનને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે 1000 વખત બલ્બ જ્યારે બનાવ્યો અને ન બન્યો તો તમને એમ ના થયું કે છોડી દેવું છે? એડિશન એમ કહે છે કે મને ખબર પડી કે આ 1000 રીતથી છે ને બલ્બ ના બની શકે. એટીટ્યૂડનો અહીંયા મેઇન છે ડિફરન્ટ છે. જેટલા પણ મહાનતમ લોકો છે ને, જેટલા પણ મહાન લોકો બનવા માગે છે, આ બનવાની પૂરી પ્રોસેસ છે ને, આપણું થિંકિંગ લેવલ કયા સ્તર સુધી લઈ જવું ને એ આપણી ચોઈસ છે. અને ડેઇલીના જે સંઘર્ષ છે ને, આ ડેઇલીના સંઘર્ષથી આપણે એ થિંકિંગ લેવલ સુધી આપણે આપણા જીવનને પહોંચાડી શકીએ છીએ. સો વાઇઝલી આપણે થોડા અવેર થઈ જાય કે આપણે ક્યાં છીએ અને ક્યાં આપણે માઇન્ડસેટ લઈ જવાની આપણે હજી જરૂર છે. આ થોડું એક્ઝામ્પલ તમને દૂર લાગતું હોય તો હજી હું તમને થોડુંક નજીકનું, થોડુંક ક્લોઝનું એક્ઝામ્પલ આપું. આપણે MS ધોનીની વાત કરી. એક એવો વ્યક્તિ કે જે રેલવેમાં છે એ ટિકિટ ચેક કરતો હતો, પરંતુ એમને રિસ્ક લીધું, અંતે ઘોર મહેનત કરી અને પરિણામ શું આવ્યું તમે બધા જ લોકો જાણો છો. પરંતુ મેઇન અહીંયા જે વસ્તુ ભાગ ભજવે છે એ છે પોતાની માનસિક શક્તિ, કે હું આ વસ્તુ કરી શકું છું અથવા હું આ વસ્તુ કરી શકતો નથી. હંમેશાને માટે આપણે એ જગ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે જે વસ્તુ આપણે કરી શકીએ છીએ. જે વસ્તુ આપણે નથી કરી શકતા એને આપણે ક્વિટ કરી દેવી જોઈએ. દુનિયામાં હજારો એવી સ્કિલ છે કે બધી જ સ્કિલ છે તમે શીખી નથી શકતા, પરંતુ અમુક વસ્તુ તો તમે જાણતા જ હોય કે કઈ આવડત મારામાં છે અને કઈ આવડત મારામાં નથી. પરફેક્શન છે એ આપણું લક્ષ્ય નથી. આપણું લક્ષ્ય છે લગાતાર એ ગતિમાં છે પોતાની જાતને ડેઇલી ઇમ્પ્રુવમેન્ટ કરવું. પરફેક્શન, આપણે હ્યુમન છીએ, 100% પરફેક્ટ થવાના જ નથી. વી આર નોટ અ રોબોટ્સ. અને હ્યુમને જેટલી વસ્તુ બનાવી છે એ બધી જ વસ્તુમાં એરર છે. કોઈ બી વસ્તુ પરફેક્ટ નથી, કોઈ બી વસ્તુ નહીં. તમે $1 મિલિયન વસ્તુ લો, એમાં પણ ખામી હોઈ શકે, એમાં પણ ત્રુટિ હોઈ શકે. કેમ કે એ હ્યુમન મેડ છે. આપણે જ્યારે પરફેક્શનની પાછળ એટલા બધા મનમાં પરફેક્શનને લઈ આવીએ છીએ કે એક સમય માટે આ જે પરફેક્શનનો વિચાર છે ને, એ વિચાર જ આપને કંઈ ક્રિએટિવ નથી કરવા દેતો. શા માટે? કેમ કે મનમાં હંમેશાના માટે બહુ જ રહે છે ને કે જો પરફેક્ટ ના થયું તો શું થશે, પરફેક્ટ ના થયું તો શું થશે. પરફેક્ટ ઓલવેઝના માટે હોવું જ જોઈએ, એવું પણ નથી કે પરફેક્ટ ન હોવું જોઈએ. પરંતુ પરફેક્ટનું સર્વોત્તમ સ્તર ક્યારે પહોંચે કે જ્યારે આપણે એવરી ડેની પ્રેક્ટિસ છે એને આપણે ઇમ્પ્રુવમેન્ટ કરતા છીએ. સો આ બે એટીટ્યૂડ છે એ જાણવા અતિ આવશ્યક છે. પરફેક્શન તો જોશે જ, પરંતુ વન ડેમાં એ પરફેક્શન સુધી આપણે પહોંચી ના શકાય. અને એ સ્તર સુધી આપણે પહોંચવું હોય પરફેક્શન સુધી, તો લગાતાર જે નાવ પરફેક્ટ નથી, નાવ પ્રેઝન્ટ અત્યારનું જે પરફેક્ટ નથી, આ જે પરફેક્ટ નહીં રીતિની ખાલી જગ્યા રહે છે ને, એમાં આપણે દરરોજ ઇમ્પ્રુવમેન્ટ થતા જઈએ. સો એક દિવસે દુનિયાને એવું લાગશે કે પરફેક્ટ સુધી આપણે પહોંચી ગયા છીએ, પરંતુ આપણે એવો એટીટ્યૂડ કેળવવાનો નથી કે વી આર પરફેક્ટ. સો આઈ હોપ આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને ખાસ કરીને યુથ સુધી, યુવાનો સુધી મારો આ સંદેશ જરૂર પહોંચાડશો. મળતા રહીશો આના વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.